અને અમેરિકામાં ગેરકાયદે વસતા હજારો ભારતીયોના સપના તૂટી ગયા છે। એક બાદ એક તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવશે। 104 ભારતીયો ભરેલું પ્લેન ભારતમાં આવી ગયું, તેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા। પરંતુ આમાંથી કોઈની કોઈ એજન્ટ સાથે સંડોવણી છે કે કેમ, કોઈ ફ્રોડમાં તેઓ સામેલ છે કે કેમ, કોઈ આપરાધિક ભૂમિકા છે કે કેમ, તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, તેમના નિવેદનો લેવામાં આવશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, ગૃહ વિભાગ દ્વારા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ હવે વિગતો સામે આવી રહી છે કે અમદાવાદ જિલ્લા પોલીસ વડા એમના નિવેદન તો લેશે, જેથી ખબર પડે કે આમાં કોઈની સંડોવણી હતી કે કેમ। મોટા સમાચાર એ સામે આવ્યા છે કે 33 લોકો છે કે જેમને અમેરિકા દ્વારા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાના ઘરે હવે પરત આવી ગયા છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ આ 33 લોકો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરશે, ત્યારબાદ તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે। જેમાં કોઈનો ફ્રોડમાં રોલ હશે તો તેની સામે કાર્યવાહી થશે, અથવા કોઈનો ક્રિમિનલ રોલ હશે તો તેની પણ સામે કાર્યવાહી થશે। આમાં સૌથી મહત્વની વાત છે કે નિવેદનમાં કયા એજન્ટ થ્રુ તેઓ યુએસ ગયા હતા, કયા માર્ગે ગયા હતા, તેની તમામ નિવેદન લેવામાં આવશે, જેમાં જિલ્લા પોલીસ વડા આ કાર્યવાહી કરવાના છે। થોડા સમયમાં ગૃહ વિભાગ પણ તેના આદેશ જારી કરે તેવી સંભાવનાઓ છે।